કિરણ સામે કરીએ તો કિરણનો ચહેરો એકદમ ક્લીન દેખાય. આ તો કિરણ જો ગાય કેટલો ક્લીન દેખાય કિરણનો ચહેરો. મસ્ત રિંગ લાઇટ છે ને ગાઈસ. આ તો ઘણા વર્ષો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. તો ગાઈસ આજે આપણે વ્લોગની શરૂઆત 2 વાગ્યાથી કરી છે, કારણ કે બીજી સાઈડ ઉપર અમારે જવાનું હતું. લાખણી બીજા કારીગરો હતા, 2 પિન્ટુ અને જાલમ, એમને ઉતારવા માટે જવાનું હતું. તો અને એમને લાઈન પણ આવવાની હતી સબ સેન્ટરની, તો એમને લાઈન પણ આપી દીધી અને ત્યાં આગળ એમને મૂકી દીધા. તો પિન્ટુ અને જાલમ લાખણી કામ કરી રહ્યા છે અને અમારે લાખણીથી થોડું દૂર એક બીજું ગામ છે, એ જગ્યા પર જવાનું હતું. તો એ ગામ કયું છે એની તો આપણને કોઈ નામ પણ ખબર નથી. અમને અહીંયા ઉતાર્યા છે, ઉતારીને મહેશભાઈ ગયા છે, સાહેબ આવે છે, એમના સાહેબ જોડે ગયા છે. તો મને અને હિતેશને બંનેને કામ કરવા માટે અહીંયા ઉતારી નાખ્યા. ગામનું નામ તો આવડતું નથી આપણને, પણ સામાન બીજો બધો અમારે અહીંયા ઉતારી નાખ્યો છે. સબ સેન્ટર દેખાય છે, એ સબ સેન્ટરનું આપણે વાયરિંગ કરવાનું છે, પ્લેટો મારવાની છે. એક રૂમ તો આરી બંધ પડ્યું છે, આ ભાગનું જે રૂમ છે એ બંધ પડ્યું છે, અને જે બીજું રૂમ છે એનું ચાવી આપણે જોડે હતી, તો એનું વાયરિંગ તો આપણે 2 રૂમનું અને એક હોલનું વાયરિંગ કરી નાખ્યું છે. હવે ખાલી બેડરૂમ બાકી છે અને પછી પ્લેટો મારવાનું ચાલુ કરશું આપણે. અત્યારે તમારે હિતેશ તમે જો એને ઊંઘવાની એમ મજા આખી અલગ જ છે. તમે ગમે તે કહો શું કહ્યું હિતા, હમણાં આવી જાઓ. તો ભાઈ હિતેશ કોઈ કહેવા વાગે આવા શું કે બસ અમે હવે આરામ કરીને ઊભા થયા છીએ. હવે મસ્ત વાયરિંગ ચાલુ કરી દઈશું. પછી વાયરિંગ કરી અને સીધા અહીંયાથી નીકળી જશું ઘરે. તો ગાઈસ તમે વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. અને હિતેશ તો અમે સપોર્ટ કરે, ભાઈ જેવો છે, મારો મિત્ર છે. તો અમને તો ઉતારીને જતા રહ્યા. અમે 2 જણા જ છીએ, બીજા 2 જણા બીજે કામ કરે, અમે 2 જણા અહીંયા કામ કરીએ છીએ. કામ જ આપણું રાખેલું હોય એટલે પછી આપણે આપણી રીતે કરવું જ પડશે. બીજા ઘણા બધા એવા સબ સેન્ટર છે જેનું ગામનો નોમે નહીં આવડતો, પણ આપણે આવડે નહીં આવડતું. આનું જ નહીં આવડતું પહેલાં તો, બીજાને જ ક્યાંથી આવડી. તો એ તમારો હોલનું વાયરિંગ થઈ ગયું છે. હવે ખાલી બેડરૂમ છે, બેડરૂમની અંદર વાયરિંગ કરવું છે. તો હિતેશ પણ મસ્ત હવે ઊભો થઈ ગયો, હાથ પગ ધોઈ લે એટલે વાયરિંગ ચાલુ કરી દઈએ આપણે. અને આ જે તમને પાછલા ભાગમાં રસોડું દેખાય એનું વાયરિંગ થઈ ગયું છે. અને આ જે પાછળ રૂમ છે એનું કરવાનું છે આપણે વાયરિંગ. તો ગાઈસ તમે જુઓ વાયરિંગ ચૂકર નાખ્યું છે આપણે. અને સામે મેન બોર્ડના વાયર પણ છોડી દીધા. અહીંયા પણ આટલું બાકી છે, ખાલી અહીંયા સ્વિચ બોર્ડનો વાયર ઉતારવાનો છે, એ પણ ઉતારી દઈએ. અને વાયર જો નીચે ગોઠ્યો, જો ગુંજડા કરી નાખ્યા. ગાઈસ ટેમ્પલ થઈ ગયું, ટ્રેક્ટરમાં ટેપ મારતું ભાઈ, બારે ટ્રેક્ટરમાં ટેપ પકડતો હતો. તો ગાઈસ અમારે આ રૂમ બાકી હતું, એનું પણ વાયરિંગ અમારે બધું થઈ ગયું છે. હવે ખાલી આ ઉપર ટેપિંગ બાકી રહ્યું છે, એ પણ અમારે હિતેશ ટેપિંગ કરેલો છે. અને પછી આપણે પ્લેટો મારવાનું ચાલુ કરશે. શું કેવું હિતેશ તારું? બરોબર હે ને? તો ગાઈસ અમારે હિતેશના ટિફિનમાં કેટલી બધી કીડીઓ નીકળે, તમે જુઓ આખું ટિફિન ભરી ગયું. આ બાજુ કેટલી જારી જોવા, જીન જાણી જુઓ ખાલી. હા, હિતેશના ટિફિનમાંથી નીકળી આટલી. આ જો હજી તો ખચેરો રહ્યા, હજી તો ખચે રહે. તાર ટિફિનમાં હતી તા હજી અંદર નહીં ભાઈ. ડબ્બા ખોલ ભરીને પડી ગયો. ગાઈસ હિતેશ ડબ્બો ખોલે, કદાચ અંદર હોય તો. ગાઈસ અંદર હશે જોયા, અંદર પણ કીડીઓ પેઈ ગઈ. જોજો, પાપ નહીં કરવું અમારે. ખોલજે આ ડબ્બો. એમાં નહીં તો જો ગાઈસ આ ડબ્બા પેઈ અંદર, આ ડબ્બા લાવો ને એટલે પેઈ ગઈ ગાઈસ. ગાઈસ પેલા ઢુલા ટિફિન જતી રહી ટિફિન. ગાઈસ ઢુલા ટિફિન તો પેક છે, લગભગ તો અંદર નહીં હોય કે અમે પેઈ ગઈ. અમે તો નહીં ગાઈસ, હા આ તો 2 ટિફિન ખુલ્લું આવે ને, ખુલ્લું છે ને એટલા માટે અંદર જતી રહી કીડીઓ. તો ગાઈસ અમારે વાયરિંગ બીજું બધું પતી ગયું છે. અને જે પ્લેટો લબડાવવાની હતી એ પણ મેં બધી પ્લેટો લબડાઈ નાખી છે. આ ભાગ જે હતો એ ભાગની આખી પ્લેટો મેં બધી લૂપિંગ કરી અને લબડાઈ નાખી. તમે પાછળ જોઈ શકો, બધી પ્લેટો લબડાઈ નાખી આપણે. અને હવે હિતેશ મારશે નીચેની પ્લેટો અને હું કરીશ પંખા તૈયાર, કારણ કે આ રૂમમાં 3 પંખા આવ્યા, તો 3 પંખા આપણે પહેલાં તૈયાર કરી દઈએ અને મારી દઈએ. પછી બીજું જે કામ હશે એ કરશું. તો ગાઈસ અમારે બધી પ્લેટો લાગી ગઈ, તમે જોઈ શકો આ સાઈડ. અને હવે ખાલી અમારે એક આટલી લાસ્ટ પ્લેટ બાકી છે, એ પણ અમારા હિતેશ મારેલો છે. શું કહ્યું હિતેશ, ઘરે જવું હે ને? પણ શું
ભેગું કરવું પડશે જે બધું ભેગાની તો વાત ઠીક છે. હા ગાઈસ હવે આ એક પ્લેટ બાકી છે આટલી 6 મોડુલર એ આમાં એ તો ફટાફટ મારી દે પછી બધું ભેગું કરી દઈએ. શું કેવું હિતેશ તારું? બરોબર. બીજું બધું તો પતી ગયું એ બધી પ્લેટો આ ભાગની બધી પ્લેટો મારી દીધી અમે. હવે સામાન ભેગો કરવો છે. તો ગાઈસ આપણે જે આજનું કામ હતું એ બધું પતી ગયું અને સામાન પણ બધો અંદર મૂકી નાખ્યો કમ્પ્લીટ. અને હવે આપણે ઇકો બહાર આવે એટલે ઇકોમાં બેસી સીધા લાખણી જઈને પિન્ટુને અને જાલમને અહીંયા લઈને પછી ડીસા. તો ગાઈસ હવે પિન્ટુભાઈ લેવા હતા. પિન્ટુભાઈ તૈયાર થઈ ગયા છે અને આ કોરા અમારે જાલમ પણ તૈયાર છે. ઓહો આ તો ધુલેશ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ ધુલેશજી. ગાઈસ ધુલેશ આવ્યા છે આપણે. આ જાલમભાઈ રેડી થઈ ગયા છે. જઈ જાય પિન્ટો ચાલ આવી ગયો તરત. અલા આ ગાડી બેસી ગયો. અલા મારો ભાઈ ગાડી બેસી ગયો પિન્ટો આગળ. ઓહ તારે હવે નીકળીએ ડીસા. તો ગાઈસ આપણે જમી પણ લીધું અને મસ્ત ફ્રેશ પણ થઈ ગયા. અને આજે તો અમારા ઘરે બહુ ખુશીનો દાડો છે કારણ કે અમારા કિરણને ટેબ્લેટ લાવી છે સેકન્ડની અંદર. અને મારી આજે એક વસ્તુ તમને બતાવું. ઘર સાફ કર્યું એટલે વસ્તુ બહાર નીકળી છે. ઘણા દિવસો પછી નહીં પણ ઘણા વર્ષો પછી બહાર નીકળી છે. તો ગાઈસ એ વસ્તુ શું છે એ હું તમને આજે બતાવું. અને એ વસ્તુની પાછળ મારી બહુ જૂની યાદો જોડાયેલી છે. બહુ જૂની વસ્તુ છે અને મસ્ત વસ્તુ છે. હું તમને બતાવું ચાલો. તો ગાઈસ આ આપણી વસ્તુ આ છે એનું ટ્રાયપોડ અને આ છે આપણી રિંગ લાઇટ. તો ગાઈસ આ તો ઘણા વર્ષો પછી મમ્મીએ ઘર સાફ સફાઈ કરી દિવાળીની એટલે વર્ષો પછી બહાર આવ્યું. મને તો ખબર હતી કે આ વસ્તુ પડી છે અને આ થોડી તૂટી પણ ગઈ છે. આ સ્ટેન્ડ એનું જે આ સ્ટેન્ડ છે ને સ્ટેન્ડની ઉપર આ લગાવવામાં આવે રિંગ લાઇટ. આ રિંગ લાઇટ એ તૂટી ગઈ છે પણ એમ કે 3-4 વર્ષો પછી મેં જોઈ. અને પહેલાં જ્યારે ઇન્સ્ટાગ્રામની અંદર હું વિડીયો બનાવતો ને એના માટે મેં સ્પેશિયલ આ રિંગ લાઇટ લાવી હતી. મસ્ત બહુ મસ્ત રિંગ લાઇટ છે. આ બી આ રિંગ લાઇટ તો ચાલુ જ છે પણ આ સ્ટેન્ડ એનું હોય ને જે એ તૂટી ગયું છે. તો આપણે ચાલુ કરી દેખીએ કે ચાલુ છે કે નહીં. આમાં 2 કે 3 કલાકની લાઇટ થતી હતી જ્યારે હું ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ બનાવતો ને સ્પેશિયલ રીલ્સ બનાવવા માટે હું આ રિંગ લાઇટ લાવી હતી. તો ગાઈસ હવે તો સ્ટેન્ડ બીજું તૂટી ગયું છે પણ આને ચાલુ કરીએ કે ચી મસ્ત લાગે ચાલુ છે કે નહીં. લગભગ તો ચાલુ હશે જ. મોબાઈલના ચાર્જિંગની અંદર લગાવીએ. વધારે વોલ્ટવાળું ચાર્જિંગ લગાવીએ તો કદાચ ઉપડે તો આના અંદર લગાવતો આમાં પિન પડા બસ આના અંદર ભરાઈએ આપણે પિન. હવે લગાવ. આ બટન દબાવ લાલ. હા ગાઈસ ઉપડી. હા જો ગાઈસ તમે જોઈ શકો કેવી રિંગ લાઇટ હે. 2 થી 3 કલર થાય ગાઈસ એની અંદર. એક વ્હાઇટ થાય છે બદલાવતો કિરણ. એક વ્હાઇટ થાય એક વામ થાય છે અને એક એનાથી પણ એકદમ વામ થાય એકદમ વ્હાઇટ થાય પ્યોર વ્હાઇટ. તો ગાઈસ આની અંદર મેં બહુ વિડીયો શૂટ કર્યા અને આમાં કિરણની તાણે નાના હતા તાના હું આ વિડીયો શૂટ કરતો. આની અંદર બહુ શોખ હતો મને રીલ્સ બનાવવાનો. રીલ્સ બનાવતો હું ઇન્સ્ટાગ્રામની અંદર. અત્યારે લાઇટ ચાલુ જ પડી છે ખાલી પણ એનું સ્ટેન્ડ છે ટ્રાયપોડ એ ટ્રાયપોડ આપણે આ તૂટી ગયું છે. અહીંયાથી ઉપર જે આવે ને એનો ભાગ એ તૂટી ગયો છે પણ આ રિંગ લાઇટ તો કમ્પ્લીટ ચાલુ જ છે. અત્યારે તમે ટ્રાયપોડ લાવો ને તો આ રિંગ લાઇટ કમ્પ્લીટ ચાલુ થઈ જાય. તમે જુઓ ખાલી કેટલી મસ્ત રિંગ લાઇટ અને પ્રકાશ પણ કેટલો આવે જો કિરણ સામે કરીએ તો કિરણનો ચહેરો એકદમ ક્લીન દેખાય. આ તો કિરણ જો ગાય કેટલો ક્લીન દેખાય કિરણનો ચહેરો. મસ્ત રિંગ લાઇટ છે ને ગાઈસ. આ તો ઘણા વર્ષો પછી મને જોવા મળી અને હું આજે ખુશ થઈ ગયો આને દેખીને કે આ જૂની યાદો પાછી આવી ગઈ. આ ટાઈપની રિંગ લાઇટ આવતી પહેલાં. આ બહુ નાની છે આમ બી મોટી પણ આવે. આ બહુ નાની રિંગ લાઇટ છે ગાઈસ. આજે અમારા કિરણ બહુ ખુશ છે. ટેબ્લેટ લાવ્યું છે આ ચાલુ છે કમ્પ્લીટ. સેકન્ડમાં ટેબ્લેટ આવ્યું છે અમારા કિરણને. આ ગમે તો ગાઈસ અમારા કિરણને આ ટેબ્લેટ પસંદ આવ્યું. ખાલી એની પિન જે છે ને આ ચાર્જિંગની પિન તૂટી ગઈ હતી તો અમારા કિરણે નવી નખાઈએ અને ટેબ્લેટ કમ્પ્લીટ ચાલુ છે આમ કામ કરે છે. 4G જ છે ટેબ્લેટ. પહેલાં બી એક ટેબ્લેટ હતું એ થઈ ગયું કિરણ. પહેલાં બી એક ટેબ્લેટ હતું અમારા કિરણ જોડે ગાઈસ પણ એ તો તૂટી ગયું અને આ સેકન્ડમાં લાવ્યું છે નવું ટેબ્લેટ. આ કમ્પ્લીટ ચાલુ છે બધું કમ્પ્લીટ ખુલે. થોડું બગડેલું હતું પણ થોડું હમું કરાવી દીધું. અમારા કિરણને મોબાઈલ તો છે નહીં એટલે ટેબ્લેટ વાપરે છે. ગમે ટેબ્લેટ મસ્ત છે પસંદ આવે બધું કામ કરે ગાઈસ. તમે જુઓ ખાલી અત્યારે પણ ઇન્સ્ટાગ્રામ બીજું બધું જ ઉપડે આની અંદર. યુટ્યુબ પણ ઉપડે. બીજા 3G ટેબ્લેટ આવતા એના અંદર તો કોઈ ઉપડતું નહીં પણ આ 4G છે એટલે કમ્પ્લીટ ઉપડવાળો. તમે જુઓ ઇન્સ્ટાગ્રામ પણ કમ્પ્લીટ ઉપડે. જુઓ અવાજ આવે કમ્પ્લીટ ઉપડે ઇન્સ્ટાગ્રામ. ફીચર બધા નવા એનામાં. તો હવે કિરણને પસંદ આવી તો ઘણું થઈ ગયું.
આ જો ભાઈ મારી આઈડી ખોલી ઇન્સ્ટાગ્રામની અંદર મહેશ રાવળ વ્લોગ્સ. આમાં કિરણને મારો ફોટો આવી ગયો ઉપર. તો એ સાગરા તો ટીવી ચાલુ હે, અલ્પેશ ઉગ્યો હોય. તો ગાઈસ આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું અને આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.